પ્રશ્ન છે આજે ભારત દેશની આઝાદીને નામદાર સાહેબ 75 વર્ષ થયા અને સાંસાપરના અનુસૂચિત જાતિના ભાઈઓને કોઈ મફત ઘરદારનો સાધન પટેલ દરબારની પંચાયત છે બધા ખરાબ નથી. આ દેશ આખો ફરતો આ સુરેન્દ્રનગરના કલેક્ટર સાહેબ હતા ને અગાઉના કરોડોના કૌભાંડ કરી જેલમાં અને એ રાજેશ જો આ બેઠા આ રિપબ્લિકન પાર્ટીના પ્રમુખ છે. આવા પ્રશ્નો ગંભીરમાં ગરીબોને ન્યાય મળતો નથી. તો નામદાર સાહેબ કલેક્ટર સાથે જિલ્લાના મેજિસ્ટ્રેટ સાહેબ અને આપના હુકમનો હાઈકોર્ટના હુકમનો કોઈ પાલન ક્યાંય સિટિંગ કરે છે. હાઈકોર્ટના જજ બધે ખરાબ નથી. ઘણા ભાગના જજો શરાબ અને સુંદરીના શોખીન છે. દેશ ઉપર ખર્ચો રામ રાજ્ય નો આવે બાબા સાહેબ આંબેડકર તથા કે ગૌતમ બુદ્ધની આ ભૂમિ છે. કોઈનો અહીંયા જાગીર નથી ભાઈ. આ બંગલા હર કે જોતા નથી તમે. આ બંગલા મૂકીને ભાગી જવું પડશે. જો ભાગી નહીં જાવ ને તો આ સમાજ તમને ભરાકે દઈ દેશે. તો 2 લાખ પગાર દર્શકના મોટું ફરવા બંગલા અને પાછા ભ્રષ્ટાચાર અને ગરીબોને મફત કરવાના પૂર્ણ આ કરોડો રૂપિયાની આ યોજના નરેન્દ્ર મોદી ભાષણ રેડિયો પર કરે છાપામાં દે મોટી બધી દાઢી નકલ રાખી. અરે નામદાર સાહેબ આ દેશ ઉપર લિસ્ટમાં નામ દીધા સાહેબ એમાં એક જે ચાચાપરનું છે આખું નામ સાથેનું અને ડેપ્યુટી કલેક્ટર સાહેબે સાહેબ 2001 માં જે આદેશ કર્યો હતો એનું પણ પાલન નથી કર્યું. ચાચાપરમાં પ્લોટ જમીન મકાન કોઈ જાતની સુવિધા આપી નથી. બીજો પ્રશ્ન જે ફેમિલી તો અંદાજે હશે કેટલા છે 60-70 યાદી બધી લખી નામ સાથે ઉંમર બધું આપીએ સાહેબ અને અગાવે કોઈ લિસ્ટ આ નામ હમણાં આપી દે સાહેબ. સાહેબ એક બીજો ઉપર બેહાડીને સાહેબ તો આ બિચારા કંટાળી જાય એટલે અમે આ દિલ્હીનું આયોજન બીજી વખત છે. અને નામદાર બીજો એક પ્રશ્ન છે આ દક્ષાબેનની કબજા બોગરાની પશુધનની જમીન છે. રેકર્ડ બીજું પશુરામ પોટ્રીના બીજા પોટ્રીના દેખાડે છે ને વાળો એના કબજામાં છે. હોન્ડા પોલીસે પકડીને પૂરી દીધું. ખોટા દલિતોમાં કેસ કર્યા છે. આખું પરિવાર ચિંતિત થઈ ગયો. દક્ષાબેન અનિલભાઈ પરમાર આવ્યા ભેગા છે. રોટલો ખાવા નથી દેતા અને સમાજની અંદરમાં સાહેબ આ પોલીસ વાળા પોલીસ બધી ખરાબ નથી. ડીએસપી ખરાબ નથી. પોલીસ કમિશનર ખરાબ નથી. કલેક્ટર સાહેબ એ ખરાબ નથી. પણ ઓલા શું કહે છે ઉપર વાળો કરે આ હેઠે વાળા જીવવા નથી. અને નામદાર આપ સાહેબ ધ્યાન દીધું અને આ પિથારા બાબુજી એક આ પિથારા આ દેશ ઉપર ખતરો ઉભો કર્યો અને નામદાર સાહેબ દરબાર બધા ખરાબ નહોતા. અને રામ રાજ્ય લઈ આવું છે. આ રામે સીતાને અહીંયા ભાઈ કજીઓ કરી રાવણને મારી નાખ્યો અને સોનાની નગરી લઈ લીધી. હવે આ બંધારણ બાબા સાહેબનું છે એના ઉપર તો તમે પગાર લ્યો છો. જલસા એના ઉપર કરો તો નરેન્દ્ર મોદી તમને પગાર આપવાનો છે. દેશ ઉપર ખતરો મૂક્યો. એક આ પિથારાજા અવસાન થઈ ગયા અંદર ન્યાય 25 વર્ષથી લડે છે. ન્યાય આપ્યો નથી. આ પીજીવીસીએલના ઇજનેરો ખોટા જવાબ આપે છે. જે માલિકીની જમીનમાં જ કૂવો ગાળેલો છે. આજની તારીખમાં નામદાર 95 રોજકામ થયું છે. કૂવાની લોન લીધી છે બેંકમાંથી અને પછી કૂવો ગાળ્યો બંગાવડીમાં. આ પિથારાજા મરી ગયા હવે ત્યાં લગી ન્યાય નથી મળ્યો. એટલે આ અધપતન કર્યું છે. કાયદા વિરુદ્ધનું કૃત્ય કર્યું. આવા ડોબરિયા ઇજનેરને સાહેબ જેલમાં નાખો એટલે આ જનતાને ન્યાય મળે. આ ગરીબો માટે અત્યાચાર કરે છે. યાદી એની દઈ દે આ પિથારાજા દક્ષાબેન અને આ નાગજીભાઈના પ્રશ્ને સુરેન્દ્રનગર કલેક્ટર સાહેબ આવે 14 કરોડ રૂપિયા 1400 કરોડ રૂપિયા કૌભાંડમાં હોદ્દામાં બાબા સાહેબે આપને સંવિધાનિક હોદ્દો દીધો છે. આપ દલિતો ગરીબો પછાતોનો અત્યાચાર આપી દે ભલે ન્યાય આપો. નામદાર સાહેબને કહું આ બિહારની સત્ય કરો ઉપર નામાવલી સાથે હમણાં આપી દઈએ. બારે બેસીને આપણે નામાવલી દઈ દઈએ. ઓર્ડર કરો બધાને ઓર્ડર કરી દો. તાત્કાલિક પ્લોટ કાઢવો સાહેબ. લેન્ડ કમિટી બેસાડો. લોન સહાય આપો. જો પ્રોસેસ નીચે છે તો તમને યાદી આપો ને એનો પ્રોસેસ ચાલુ કરો. આમાં ભ્રષ્ટાચારમાં આખો દેશ ડૂબ્યો સાહેબ. એટલે અમે આપ સાહેબનું ધ્યાન દોરી છીએ. દર્શન દીધા આપે પીજીવીસીએલ ને બોલાવ્યું. બોલાવો એટલે તાત્કાલિક આ ડુગરભાઈ જિલ્લા પરના લાલ મામલતદાર સાહેબ નોટિસો આપે અને કેટલા વર્ષથી મકાનો આપ્યા કલેક્ટર સાહેબને અમે રિપબ્લિકન પાર્ટી 14 વર્ષ કેટલા વર્ષ 2011 માં સત્યાગ્રહ નામદાર એક મહિનો સત્યાગ્રહ આપ સાહેબની કચેરી બીજાને પ્લોટ આપે છે. 32 જણાના લિસ્ટ તૈયાર થયા. નામાવલી છે બધું આવી ગુંડાગીરી તો ખોટે ખોટો સારું એવું
દબાણના નામે હેરાન કરે છે, ગરીબોને હેરાન કરે, ફાળવી દેવો જોઈએ. બાબા સાહેબ કાયદામાં જોગવાઈ છે. સાહેબ મારું મોટરસાઇકલ હાલવા દીધું છોડતા નથી, હું રોટલો અને લીગલ વકીલો એ તો તમે પોલીસને ને, આપો. પોલીસ વાળા માટે ખોટા કેસ કર્યા. મોટરસાઇકલ નથી ભરતા. આવેદનની ખોટા બાજુમાં કેસ. એસપી સાહેબ બેઠા છે ને એક વાર. અને એ ડીએસપી નું શું જજમેન્ટ નથી માનતા. હાઈકોર્ટના જજ ચીફ જસ્ટિસ છે ને એનું નથી માનતા. ચાર વકીલ. ત્યાં સ્ટે આપી હા ને સ્ટે આપી દઈએ. 4 વકીલ દીધા, એક લીટી નથી લખતા. લીગલમાં પેનલમાં નામ લખાવે તો નામ શું કામ સાહેબ લખવું જોઈએ? આને ધૂળ ખોદવા મોકલો એટલે ખબર પડે વકીલાત કરે ને રૂપિયા પડે ને ધંધો કરો. સાવ બસ. નામદાર એટલે ન્યાય આપો, આપણે નામદાર ન્યાય આપો. સાહેબ વિરોધ સારું. આ ચંપાબેનનો પ્રશ્ન રહી ગયો જમીનનો છે. એ ગૌચર દેખાડે નામદાર આપ રૂબરૂ સ્થાન સ્થાનિકે રૂબરૂ મુલાકાત લ્યો, ખબર પડે. અને અહીંયા જે તમે પીજીવીસીએલ ને બોલાવશો ને એ રેકોર્ડ બીજાના લઈને અહીંયા ગાલશે. આ નામદાર હાઈકોર્ટની ક્ષેત્રે છે. આ એટલા ગંભીર માણસો સ્ટે છે, સુપ્રીમમાં લઈ આવે અપરાધીઓ. એ જજે પોલીસથી બીવે છે. એટલે આવા આની પાસે પોલીસ. પગલાં લ્યો. નામદાર સાહેબ પગલાં લ્યો. એક બીજી મારી દીદી દીકરાના લગ્ન હતા, મારી છોડીને મારી દીધો, એનો કેસ નથી લાગ્યો, એફઆર નથી દીધી. રૂપિયા નાખી. મારો વાળો હરગાવવા માંડ્યો એવા હમલા આવી. દારૂ પીને કેસ કરે, દારૂ કાયદા આ પોલીસ તમે અને પોલીસ રક્ષક વાળાથી છે, અમારે રક્ષક બની ગઈ. ભ્રષ્ટાચાર થાય છે, પોલીસ સાહેબ. રક્ષક એટલે આપણી કક્ષાએ નામદાર વિરોધ, ગિરીશ, જે જાડેજા, આ બધા સાહેબ. ચાલો. હા, અહીંયા નામદાર સાહેબ અને રક્ષણ નથી કરવું કર્યું. પડે. હા. બાકીની આનો મને યાદ છે. આપી દે, હમણાં આપી દે. તાકીદે પ્રશ્ન આવશે. સાંજ સુધીમાં આપી દે, હમણાં આપી દે. આ કલેક્ટર સાહેબ જો ડેપ્યુટી કલેક્ટર. કલેક્ટર સાહેબ. કલેક્ટર સાહેબ. મેં બોર્ડ વાંચ્યું નથી. ના ના વાંધો નહીં. એટલે આપણે આપણી અદા કરો. તમે અને ચિંતા આપણા નહીં. સ્ટેટથી કાનૂની કાર્યવાહી કરો. આ તો ગુંડા તમને રાજકારણી તમને દબાવે, તમે શું કરો? અહીં કેટલા ના ના એવું કોઈ દબાવતું નથી. અને રાજકારણી એ બહુ રાજકારણી